નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના બે સબ્જેક્ટના પ્રકરણ 11માં આપણે ધંધાની સામાજિક જવાબદારીમાં માલિકો પ્રત્યેની સામાજિક જવાબદારી જોઈ. એના પછીના આપણે આંતરિક જે હતા કે જેના આંતરિક પરિબળો જે હતા કે જેના પ્રત્યે આપણે સામાજિક જવાબદારી નિભાવવાની આંતરિક હિત સમૂહો પ્રત્યેની, એમાં બીજું છે રોકાણકાર પ્રત્યેની ધંધાની સામાજિક જવાબદારી. રોકાણકાર જે છે એ પણ તમારા ધંધાની અંદરનો માણસ કહેવાય. તો એકમના કદના વધારા સાથે વધુ મૂડીની જરૂરિયાત ઊભી થાય, એટલે જે રોકાણકારો લોન, પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર જેવા વિવિધ સ્વરૂપે પૂરા પાડે. આપણે લોન લઈએ તો એ પણ કોકનું રોકાણ આપણા કંપનીમાં થયું, પ્રેફરન્સ શેર બહાર પાડીએ તો એ પણ એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ આપણા કંપનીમાં થયું, ડિબેન્ચર એ પણ આપણું દેવું છે પરંતુ કોઈ આપણામાં રોકેલા છે એટલે એ આપણા રોકાણકાર થયા. વિવિધ સ્વરૂપે આપણે મૂડી મેળવીએ છીએ તો એ આપણા રોકાણકાર થયા. એકમની રોકાણકાર પ્રત્યેની ધંધાની સામાજિક જવાબદારી નીચે મુજબ બતાવી શકાય. પહેલું તો કે વળતરની સમયસર ચૂકવણી. રોકાણકારોએ એકમમાં નાણાં રોકાણ ઊંચા, નિયમિત અને વ્યાજબી વળતરની અપેક્ષાએ કરેલું હોય. રોકાણકાર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રોકે શું કામ? એને ત્યાંથી કોઈક રિટર્ન વ્યવસ્થિત મળતું હોય. આજે બે ઓપ્શન હોય કોઈ બી જગ્યાએ રોકાણ કરવાના, તો એમાંથી એ કયો ચૂઝ કરશે કે જ્યાં એના પૈસા સેફ રહે એમ હોય અને પ્લસમાં એનું રોકાણમાં રિટર્ન વ્યવસ્થિત મળી શકે એમ હોય અને વળતર વ્યવસ્થિત મળી શકે એમ હોય. તો એવી જગ્યાએ ઊંચું, નિયમિત, રેગ્યુલર મળી શકે એવું હોય અને વ્યાજબી જે એને મળવું જોઈએ એવું વળતર મળી શકે એમ હોય. એના ઉપર ધારો કે આજે મેં કોઈને 10 લાખ રૂપિયા ઉછીના આપ્યા જ, તો 10 લાખ ઉપર મને એક વ્યક્તિ 5% વ્યાજ આપતું હોય ને એક વ્યક્તિ 6% વ્યાજ આપતું હોય તો હું 6% વાળાને પસંદ કરીશ કે મને વ્યાજ વધારે, ઊંચું અને નિયમિત મળે છે કે નહીં. તો આવી રીતે વ્યાજબી વળતરની અપેક્ષાએ કોઈ રોકાણ કરેલું હોય તો તેને નિયમિત વળતર ચૂકવવાની એકમની સામાજિક જવાબદારી છે. આજે ડિબેન્ચર હોલ્ડરને એનું વ્યાજ રેગ્યુલર મળતું રહે, પ્રેફરન્સ હોલ્ડરને એનું ડિવિડન્ડ રેગ્યુલર મળતું રહે, લોનવાળાને એનું વ્યાજ રેગ્યુલર મળતું રહે, ઊંચા દરે મળતું રહે, એવી રીતે એને આપણામાં રોક્યા હોય તો એને એ વળતર, જો એના ઉપરનું જે મળે છે એને તમે વળતર કહી શકો. તો એ રિટર્ન વ્યવસ્થિત રીતે એને મળતું રહે એ જવાબદારી ધંધાની છે. કે આજે પહેલો પ્રેફરન્સ આપણે ડિબેન્ચર હોલ્ડરોને દઈએ છીએ તો ડિબેન્ચર હોલ્ડરોને દઈએ તો એને વ્યવસ્થિત રીતે જે નફો થયો છે એ પ્રમાણે એને એના નક્કી કરેલા દર મુજબ જ એને મળે. કારણ કે 8%ના ડિબેન્ચર એવું નક્કી જ હોય, બરાબર? તો 8% એને મળી જાય એ આપણું ધંધાની એક સામાજિક જવાબદારી તમે કહી શકો. બીજું, જરૂરી માહિતી પૂરી પાડવી. રોકાણકારને એકમની વર્તમાન સ્થિતિ અને ભાવિ આયોજનની માહિતી પૂરી પાડવી, કારણ કે એને આપણામાં પૈસા રોક્યા છે, બરાબર? તો એ આપણામાં રસ ધરાવે કારણ કે એના પૈસા સેફ જગ્યાએ છે કે નહીં એ જોવા માગતા હોય. પ્લસમાં એને ભવિષ્યમાં ધંધાની સ્થિતિ કેવી થઈ શકે એમ છે એટલે એ ભાવિ આયોજન પણ માગશે તમારી પાસે, તો એની માહિતી પૂરી પાડવાની જવાબદારી કંપનીની આવે. ત્રીજું, રોકાણકારના મૂલ્યમાં વધારો. એકમના નાણાકીય પરિણામોને આધારે રોકાણકારનું બજાર મૂલ્ય નક્કી થાય. આજે શેર છે, બરાબર, પ્રેફરન્સ શેર છે, તો પ્રેફરન્સ શેર જે છે તો એનું શેર જે હોય, બરાબર, એના ઉપર આપણે વાત કરી હતી એમ કે જેવી ધંધાની સ્થિતિ, જેવા ધંધાના પ્રતિષ્ઠા અને જે પ્રમાણે એના પોઈન્ટ્સ ઉપર એની રેગ્યુલર નફો જે રીતે વધતો જતો હોય, એના ડિવિડન્ડના દર જે રીતે વધતા હોય કે જે કંઈ એના ઉપર શેરનું બજાર મૂલ્ય વધે. આજે ફેસ વેલ્યુ એટલે કે એની મૂળ કિંમત ભલે 10 રૂપિયા હોય પણ એ શેર તમને 1000માં પણ મળે અને જો એના શેરના ભાવ નીચે જાય તો 500 પણ થઈ જાય અને શેરના ભાવ ઉપર જાય તો 1500 પણ થઈ જાય. તો આજે શેરના ભાવ જે છે એ ઉપર જાય છે, બરાબર. રોકાણકારનું બજાર મૂલ્ય એના નાણાકીય પરિણામો એટલે કે નફા અને એની આર્થિક પરિસ્થિતિ ઉપરથી નક્કી થાય. તો એ રીતે એનું બજાર મૂલ્ય, રોકાણકારના રોકાણ મૂલ્યમાં વધારો થાય તે મુજબ એકમના નાણાકીય નિર્ણયો લેવા. આજે એવા કોઈ નિર્ણય ધંધામાં લેવામાં ન આવે કે જેનાથી રોકાણકારના જે શેર ડિબેન્ચર છે કે એના ભાવ નીચે જાય બજારમાં, બરાબર. આજે ડિવિડન્ડ લેવાની વાત આવી તો ડિવિડન્ડ કેટલું ડિક્લેર કરીએ છીએ અને નફાનું પુનઃરોકાણ ધંધામાં કેટલું કરીએ છીએ એના ઉપર ડિપેન્ડ કરશે કે બજારમાં શેરના ભાવ કેટલા રહેશે. તો એ રીતે જો એના શેરના ભાવ વ્યવસ્થિત રીતે રહે છે ને, એનું મૂલ્ય નીચે નથી જતું ને, એ પણ એ પ્રકારના નાણાકીય નિર્ણયો લેવાની જવાબદારી પણ ધંધાની થઈ જાય.
ચોથું છે નાણાંની સુરક્ષા. રોકાણકારોએ એકમના સંચાલકોની કાર્યક્ષમતા પર વિશ્વાસ મૂકી નાણાંનું રોકાણ કર્યું હોય, બરાબર. એકમના જે સંચાલકો છે એની કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ મૂકી અને નાણાંનું રોકાણ કરેલું હોય તેમના નાણાંના યોગ્ય ઉપયોગ અને સુરક્ષાની સામાજિક જવાબદારી કંપનીની બને, જેથી ભવિષ્યમાં જ્યારે એકમને નાણાકીય જરૂરિયાત ઊભી થાય ત્યારે આસાનીથી બીજા કોઈ પણ પાસેથી પણ આસાનીથી નાણાં પ્રાપ્ત થઈ શકે. તમારી પેઢીમાં, તમારી પેઢીની ધંધાની શાખ જે છે કે જે છાપ છે એ કંપનીની છાપ બજારમાં સારી હશે તો આસાનીથી નાણાં પછી પ્રાપ્ત થઈ શકે. એટલે નાણાંની સુરક્ષા એની કરવાની જવાબદારી પણ ધંધાકીય એકમની બને. પાંચમું સૂચનોની આવકાર્યતા. નાણાંનું રોકાણ કરનાર રોકાણકારો સામાન્ય રીતે બજારના વલણોથી પરિચિત હોય. આજે સામેવાળો જે રોકાણ કરે છે એ તમારામાં શું કામ રોકાણ કરશે? કારણ કે એને બજારમાં શું ચાલે છે એના ઉપર ખબર છે ને બજારમાં સૌથી સારું કોણ છે ત્યાં એ પોતે રોકાણ કરશે. તો બજારની કોઈ પણ પરિસ્થિતિથી અવગત હશે તો બજારના વલણોથી પરિચિત હોવાથી એમના સૂચનોને પણ અમુક નિર્ણયોમાં આવકારવા પડે તો આવકારવાના, સજેશન લેવા પડે તો લેવાનું. આજે શેર હોલ્ડરોની સભા અમુક નિર્ણયો માટે બોલાવવામાં આવતી હોય તો એ પણ લઈ શકવાની જવાબદારી ધંધાની બને. તો રોકાણકાર પ્રત્યેની જવાબદારીમાં આપણે આ 5 કહી શકીએ. વળતરની સમયસર ચૂકવણી, જરૂરી માહિતી પૂરી પાડવાની, એના મૂલ્યમાં વધારો થાય, એની સુરક્ષા જળવાય અને સૂચનોની આવકાર્યતા. આજે અહીંયા સુધી રાખ્યા ને પછીનું આપણે નેક્સ્ટ જોશું. થેન્ક યુ.